આરટીઓ ગયા વિના હવે લાયસન્સ મળશે। જી હા, તમે સાચું સાંભળ્યો છો। આ વિડીયો બને એટલો શેર કરો, લોકો સુધી આ માહિતી પહોંચવી જોઈએ। આરટીઓ ગયા વગર પણ હવે કોઈ પણ અધિકૃત ડ્રાઇવિંગ સ્કૂલમાંથી તમે લાયસન્સ મેળવી શકશો। ભારત સરકાર દ્વારા નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। 1 જૂનથી આ નિયમો લાગુ પડશે। ખાનગી સંસ્થાઓમાં જે જગ્યાએ તમે ડ્રાઇવિંગ શીખી રહ્યા છો એ સંસ્થાઓથી જ હવે તમને ડ્રાઇવિંગ લાયસન્સ મળશે, એટલે તમારે હવે આરટીઓના ધક્કા નહીં ખાવા પડે। જે લોકો ડ્રાઇવિંગ સ્કૂલો પાસેથી ડ્રાઇવિંગ લેતા હશે એ સ્કૂલો માટે, જે લોકો ડ્રાઇવિંગ સ્કૂલ છે એ લોકો માટે કેટલાક નિયમો છે। આવી જે સ્કૂલો છે તે લોકોએ હાઈસ્કૂલ ડિપ્લોમા હોવું જોઈએ। ભારે વાહનો માટે ઓછામાં ઓછું 38 કલાકની તાલીમ લેવી પડશે અને આ સાથે થિયરી ક્લાસના 8 કલાક રહેશે। બાકીનો જે સમય છે તે પ્રેક્ટિકલ વ્હીકલ ચલાવવું પડશે। આ સાથે જે પણ તાલીમ કેન્દ્ર છે તેમની પાસે 1 એકર જમીન હોવી જોઈએ। ટ્રેનર પાસે 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ। બાયોમેટ્રિક અને આઈટી સિસ્ટમનું જ્ઞાન હોવું જોઈએ ટ્રેનરને। હળવા વાહનો માટે 4 અઠવાડિયાનો સમય છે। 29 કલાકની જે પ્રેક્ટિસ છે તે કરવી જોઈશે। આ તમામ નિયમો લાગુ પડશે અને આવી જે સ્કૂલો હશે, જે વ્હીકલ સ્કૂલો હશે, એ લોકો આ નિયમોનું પાલન કરશે। અધિકૃત જે સંસ્થાઓ હશે તેમને ત્યાંથી હવે તમે લાયસન્સ કઢાવી શકશો।